ભરૂચમાં વરસાદી વિરામ લેતા જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં માર્ગ ઉપર ખાડાની હારમાળા સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભરૂચમાં 2 દિવસના ભારે વરસાદ બાદ વરસાદી વિરામ લેતા જ શહેરના માર્ગોની ખરાબ હાલત સામે આવી છે। વરસાદી પાણી ઓસરતા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર ખાડાઓ અને નુકસાનગ્રસ્ત માર્ગોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરના વ્યસ્ત એવા શ્રવણ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોવાથી તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો અકસ્માતની શક્યતા વધી શકે છે। બીજી તરફ ગેલ કોલોની રોડ ઉપર પણ વરસાદ બાદ માર્ગની ખરાબ સ્થિતિ સામે આવી છે। રસ્તા પર પડેલા ખાડાઓ અને કાંઠાનો અંદાજ ન આવતા કેટલાક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ બાદ શહેરના અનેક માર્ગોની દયનીય સ્થિતિને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો તંત્ર પાસે જોખમી સ્થળોએ તાત્કાલિક સમારકામ હાથ ધરી માર્ગોને સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે। શ્રવણ ચોકડીથી ગેલ કોલોનીનો જે રોડ છે 8 કરોડ અને 31 લાખ રૂપિયાના ટેન્ડરથી પાસ થયેલો છે। હવે આ રોડની કામગીરી જ્યારે ચાલુ થઈ ત્યારે યુટિલિટીના ખ્યાલ વગર કોન્ટ્રાક્ટરોએ રોડ ખોદીને નીચો લાવવા માટે રાત દિવસ જેસીબી ચલાવીને બધું તોડી કાઢ્યું। એમાં જે એક્ઝિસ્ટિંગ જે તે સોસાયટીની ગટર લાઈન હતી બધી તૂટી ગઈ। પછી એવી ખબર પડી કે આ ગટર લાઈનનું શું, એટલે પછી એક કોમન ગટર લાઈનની યોજના લાવ્યા। ધારાસભ્યશ્રીએ બોર્ડા જોડે મંજૂર કરાવી અને નવેસરથી 95 લાખના ખર્ચે ગટર લાઈન મંજૂર કરાવી અને એ ગરમિયા છે ત્યાં આગળ એનો આઉટલેટ આપેલો છે। એટલે ગટર લાઈનનું કામ તો પૂર્ણ થઈ ગયું છે, પણ રોડનું કામ કોઈ એકેય જગ્યાએ ઢંગધડા વગરનું છે, પૂરું બી નહીં થયું। ગટર લાઈનમાં હવે ઇસ્યુ એવો થયો છે, રોડની પછી વાત કરીએ કે પહેલું ચોમાસું આવ્યું એટલે હકીકતે બધું પાણી જતું રહેવું જોઈએ, કારણ કે આ નવી ગટર લાઈન છે। આગળ 36 ઇંચ આગળ 24 ઇંચની ડાયામીટરવાળી ગટર લાઈન છે, પરંતુ પહેલા જ વરસાદે ગરમિયા કાસ ઉભરાયો એટલે પાણી બેક માર્યું, બધી સોસાયટીમાં રિવર્સ પાણી આવ્યું અને ગટર લાઈન ટોટલ ફેલ ગઈ છે। હવે આ ગટર લાઈનને રોડ બનાવતા પહેલાં હજી તંત્રને આ નમ્ર વિનંતી છે કે ગટર લાઈન વિશે રિવ્યૂ કરે અથવા તો પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટે ગરમિયા કાસને કાયમી ધોરણે દર એપ્રિલ મેમાં ઊંડો કરાવવો અત્યંત જરૂરી છે। નહીં તો આ 20 સોસાયટીની હાલત દર વર્ષે આવી જ રહેવાની। પહેલા વરસાદે ગરમિયા જે કાસ છે ઓવરફ્લો થશે એટલે બધી સોસાયટીઓમાં પાણી રિવર્સ આવશે। તો ખાસ કરીને એ ગરમિયા કાસ ઊંડો કરાવવા પડે અને આ ગટર લાઈન એકવાર તંત્રએ રિવ્યૂ કરવી પડશે, ત્યાર પછી જ રોડ બનાવવો હિતાવહ છે। નહીં તો રોડ બનાવવાથી કોઈ ફાયદો નહીં થાય અને બધાને આટલો ખર્ચો કરવા છતાં બી નુકસાની વેઠવાનો વારો આવશે। નંબર 2, આ રોડ જ્યારે ગટર કામ પૂરું થયું ત્યારે એ લોકો જોડે ઓલમોસ્ટ મે જ મહિનામાં ગટરનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું અને જીબીનું જે અંડરગ્રાઉન્ડ જે કામ હતું, યુટિલિટીઝ હતી, એ બધા વર્ક કમ્પ્લીટ થઈ ગયા। તો રોડ કોન્ટ્રાક્ટર જોડે 1 થી 1.5 મહિનાનો પુષ્કળ સમય હતો। એક લાઈન ગેલ કોલોનીથી શ્રવણ ચોકડી સુધી વન વે લાઈન જો ક્લિયર કરીને આરસીસી બનાવી દીધું હતું તો અહીંયા રહેતા 20 સોસાયટીના રહીશોએ આ હાલાકી ના ભોગવી પડે। અહીંયા લોકો અવારનવાર લેડીઝો, છોકરાઓ સ્કૂલે જતા, મોટી ઉંમરના અને નોકરીએ જતા વર્ગ સ્લીપ થઈ જાય છે, પડી જાય। કાલે જ એક ભાઈ ઈજા થયેલી। એટલે અહીંયા આ એરિયાની હાલત અત્યારે આટલો રૂપિયો ખર્ચવા છતાં કફોડી હાલત છે। ગઈકાલે અમે 3 અલગ ટીવી ચેનલમાં કોઈ માણસ અહીંયા આવ્યો નથી અને અમે અમારી સોસાયટીમાં જે અત્યારે હાલત છે એ અમારી જાતે પંચાયતનું એક મળેલું છે પંપ, એમનાથી અમે ઉલેચી અને આગળનું બધું પાણી નિકાલ કરવાની કોશિશ કરીએ છીએ, પણ એમાં અમારે હજુ 10-20% સફળતા મળી છે અને હાલની તકે બી બધા આમ તાપ નીકળી ગયો છે, પણ વરસાદ નથી છતાં સોસાયટીમાં પાણી ભરેલા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।